મિત્રો ચીવતી જાવ હવે હાલવાના આવીએ પાવડિયા ભુવાજી। હેલો મિત્રો, કેમ છો? જય ઠાકોરજી। હવે મિત્રો અત્યારે ગરમી વધી રહી છે અને આ અબોલ પક્ષીઓ માટે આપણે દર સાલ એક આપણે પહેલ ગોઠવીએ છીએ, દરેક પક્ષીઓ માટે એક આપણે સેવા કાર્ય ગોઠવીએ છીએ। તો મિત્રો અત્યારે શું અત્યારે સિઝનના સમયે કામના સમયે આપણને સમય એટલો મળી શકતો નથી, તો હવે અત્યારે આપણને સમય મળ્યો છે તો જલ્દીથી આ સેવા કાર્ય પૂર્ણ કરીએ। એક વીક પહેલાં જ આપણે મિત્રો 200-250 જેટલા પક્ષીઓ માટે કુંડા આવી ગયા હતા પાણીના, તો એ આપણે વિતરણ કરી દીધું છે અને અત્યારે પણ 350 થી 400 કુંડા આપણી પાસે પડ્યા છે। તો આપણે દરેક ઘરે જઈ આપણે દરેક લોકોને વિનંતી કરીએ કે તમારી અગાસી, છત કે બારી કે આગળ વૃક્ષ હોય તો ત્યાં એક કુંડું લગાવો અને દરેક પક્ષીઓને પાણી પહોંચતું કરે, કારણ કે મિત્રો એક વાટકી પાણી આપણા માટે બહુ સામાન્ય કહેવાય પણ પક્ષીઓ માટે બહુ જરૂરી છે આ ગરમીમાં। તો ચલો જલ્દીથી આ સેવા કાર્ય પૂર્ણ કરીએ। મિત્રો આપણે દરેક ઘરે હર ઘર કુંડા વિતરણ અને બીજી સંસ્થાઓ છે, જૈન સંસ્થાઓ છે, પછી સ્કૂલ છે, પછી મંદિરો છે, હોસ્ટેલ છે, ત્યાં દરેક જગ્યાએ આપણે કુંડા વિતરણ કરશું। તો અત્યારે આ નાના બાળકો દરેક અમારા વાહના સોસાયટીના બાળકો અત્યારે આવી ગયા છે અને જલ્દીથી આ સેવા કાર્યને પૂર્ણ કરીએ। ઘર કુંડા વિતરણ તો હવે મિત્રો આપણે કુંડાનું વિતરણ કરતાં કરતાં 1.5 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આ વિસ્તારમાં આપણે આવી ગયા છે અને આ વિસ્તારમાં હવે આપણી રિક્ષા જઈ શકશે નહીં, કારણ કે નાની ગલી છે। તો ત્યાંથી 5-7 લોકોને આપણે બોલાવી લીધા અને અત્યારે જ આપણે એમને રોડ ઉપર જ એમને આપણે કુંડા આપી દીધા, જેટલા પણ ઘર છે એટલા। હવે ગરમી બહુ વધારે પડે અને પક્ષીઓને તો પાણી બરાબર છે પણ હવે પાણી મારે પીવું પડશે। હવે મિત્રો અત્યારે 8 વાગી ગયા છે, રાત્રિનો સમય છે। જે જગ્યાએ અમારી રિક્ષા જાય નથી ત્યાં અમે હવે એક્ટિવા લઈને કુંડાનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો જો આજે કૂતરા મિત્રો ચીવતી જાવ હવે હાલવાના આવીએ પાવડિયા ભુવાજી। આ પક્ષીઓ માટે કુંડું લગાવી દેજો। તો ફાઇનલી મિત્રો આપણે શંખેશ્વર ગામમાં દરેક વાસમાં આપણે કુંડાનું વિતરણ કરી દીધું અને દરેક સંસ્થાઓમાં ખરેખર મિત્રો અમે જો આપણે બીજા દિવસે જોયા કે કુંડા આપણે લગાવ્યા છે તો લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો અને ખૂબ આપણને આનંદ થયો। તો મળી હવે નવા વિડીયો સાથે। જય ઠાકોરજી।